મસલ બિલ્ડ કરવું છે, વેઇટ ગેઇન કરવું છે, બોડી બિલ્ડિંગ કરવું છે, તો હું 5 ઇઝી બજેટ ફૂડ બતાવું છું. કેમ ખાવાનું, ક્યારે ખાવાનું પણ એક્સપ્લેન કરું છું. અને વિડીયો સ્ટાર્ટ કરવાની પહેલા જય શ્રી કૃષ્ણ. હેલ્ધી વેઇટ ગેઇન સારું, ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ આઇટમ પીનટ્સ. હા, મૂંગફલી. શું કામ કરીને એક્સપ્લેન કરીશ. ફર્સ્ટ પોઈન્ટ, એમાં ગુડ એમાઉન્ટ ઓફ ફેટ છે. ફેટ વધારે હોય તો કેલોરીઝ વધારે હશે, વેઇટ ગેઇન સારું હેલ્પ થશે. સેકન્ડ પોઈન્ટ, આમાં પ્રોટીન છે. 100 ગ્રામ્સમાં અરાઉન્ડ 25 ગ્રામ્સ પ્રોટીન મળશે તમને, મિનિમલ અને ક્વોલિટી ગુજરાતમાં ઇઝીલી મળી જશે. થર્ડ પોઈન્ટ, ઇઝીલી ખાવાય ને, આમ લ્યો ખાઈ લ્યો. અને તમને વધારે ખાવા ના થાય તો મિક્સીમાં નાખો, ગ્રાઇન્ડ કરો, પીનટ બટર, હોમ પીનટ બટર બનાવી દો. સિમ્પલ છે ને. અને બારે પીનટ બટર પરચેસ નહીં કરતા, સારું નહીં હોય, ઘરમાં જ બનાવો. રેસીપી ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ ઇન્સ્ટાગ્રામ પેજમાં હું નાખ્યો છું. સેકન્ડ આઇટમ ઘી. ઘી હરેકની ઘરમાં હોય. ઘી ના હોય તો તમે રેગ્યુલર તેલ પણ યુઝ કરાય, પણ હું કેમ કરીને બતાવું છું સિમ્પલ એક્ઝામ્પલથી. શું કામ? એગેન ઘી હેઝ હાઈ કેલોરીઝ, ગુડ ફોર યોર હેલ્થ. ફર્સ્ટ થિંગ, તમે એક રોટલી ખાઓ છો, બરાબર? રોટલીમાં 2 ટેબલ સ્પૂન ઘી નાખીને ખાઓ. એક રોટલીની 50 કેલોરીઝ હોય તો 2 ટેબલ સ્પૂન ઘી નાખશો ને તો ડબલ ટ્રિપલ થઈ જશે. સમજી ગયા? પેટ નહીં ભરે પણ કેલોરીઝ વધારે થઈ જશે. તો વેટ ગેઇન કરવા સારું ઓલું જ જોઈએ છે ને તમને. સો હેલ્ધી ફેટ સોર્સ છે, તમારી ડાયટમાં ઘી એડ કરો અને કેલોરીઝ ઇન્ક્રીઝ કરો. મસલ બિલ્ડ કરવા સારું પ્રોટીન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો થર્ડ ફૂડ આઇટમ હું શું બતાવું છું ખબર છે? ચના. હા, ચનાની પ્રાઇસ પણ બહુ જ ઓછું છે. તમને 100 ગ્રામ્સ એક સિટિંગમાં ઇઝીલી ખાવા થશે. પણ ચનાને કેમ કેલોરીઝ વધારવાનું? ચનાને બોઇલ કરી દો. બોઇલ કર્યા પછી એક પેનમાં લઈને નાખીને થોડુંક વઘાર દઈને ફ્લેવર સારું મરચું, કાંદો, ટોમેટો નાખીને એક નાઇસ ડિશ બનાવો. કેમ બનાવવાનું રેસીપી જોઈએ તો કમેન્ટ કરીને બતાવો. હમણાં ચનાથી તમને પ્રોટીન મળી ગયું, કાર્બોહાઈડ્રેટ્સ ઇઝીલી મળશે. ફાઇનલી તમે ઘીમાં રોસ્ટ કરશો ને તો તમને હેલ્ધી ફેટ પણ મળી જશે. પણ ધ્યાનમાં રાખવાનું, મને પર્સનલી વધારે ચના ખાય તો ડાયજેશન પ્રોબ્લેમ થઈ જાય. તો તમને પ્રોબ્લેમ ના હોય તો ખાઈ લ્યો. પ્રોબ્લેમ હોય તો ઇન અ ડે 100 to 150 ગ્રામ્સ ખાવાય. ડેફિનેટલી બેલેન્સ્ડ ફૂડ છે. તમારી વેઇટ ગેઇન જર્નીમાં, મસલ બિલ્ડિંગ જર્નીમાં હેલ્પ થશે. આઇટમ નંબર 4, દૂધ. શું કામ દૂધ ખબર છે તમને? 100 ml દૂધમાં એટલીસ્ટ 3 ગ્રામ પ્રોટીન મળશે, ગુડ ફેટ મળશે, એની સાથે કાર્બોહાઈડ્રેટ્સ પણ મળશે. બેલેન્સ્ડ દૂધ ઇઝીલી પીવાય. હમણાં દૂધમાં કેલોરીઝ કેમ વધારવાનું? જો દૂધ 1 લીટર દૂધ અને અહીંયા હજી એક ગ્લાસમાં 1 લીટર સેમ દૂધ છે, પણ એનું કેલોરીઝ વધારે હશે. કેમ ખબર છે? દૂધને એક મિક્સીમાં નાખો, મિક્સીમાં 2 કેલો નાખો, નટ્સ નાખો, થોડુંક પીનટ બટર નાખો, હેન્ડફુલ ડેટ્સ નાખો, તો નોર્મલ દૂધને તમે એક હાઈ કેલોરી ડ્રિંક બનાવી દીધા. સમજી ગયા? આમાં કેલોરીઝ 2 ટાઈમ્સ વધારે હશે. આ શેકને દિવસમાં 2 વાર પીવો, તમારું કેલોરીઝ રેગ્યુલર કરતાં 1000 વધારે થઈ જશે. એટલે બિકોઝ યુ આર યુઝિંગ આટલું ગ્રામ્સ યુઝ કરો છો, બરાબર? તો ઇટ વિલ ઇન્ક્રીઝ ધ કેલોરીઝ. શું કેટલું ગ્રામ્સ યુઝ કરો છો એને માય ફિટનેસ પાલમાં ટ્રેક કરો, તમને ખબર પડી જશે કેટલું કેલોરીઝ તમે લેવો છો, બરાબર? ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ શેક્સ વેઇટ ગેઇન સારું. ફાઇનલ આઇટમ સોયા ફ્લોર. સોયા ફ્લોરમાં પ્રોટીન છે દોસ્તો. પ્રોટીનથી તમને મેન બૂબ્સ નહીં આવે. સોયા ફ્લોરથી મેન બૂબ્સ નહીં આવે. યુ કેન ઇઝીલી કન્ઝ્યુમ 100 ગ્રામ્સ ઓફ સોયા ફ્લોર એવરી ડે. કેમ? 100 ગ્રામ સોયા ફ્લોર લઈ લ્યો, 100 ગ્રામ્સ રેગ્યુલર આટા લઈ લ્યો, મિક્સ કરો, રોટલી બનાવો, હાઈ પ્રોટીન રોટલી રેડી થઈ જશે ને, બરાબર? રેસીપી પણ ઓલરેડી ઇન્સ્ટાગ્રામમાં છે. તો સોયા ફ્લોરથી પ્રોટીન મળશે, કાર્બોહાઈડ્રેટ મળશે. હમણાં તમે મિક્સ કર્યા, રોટલી બનાવ્યા, કેલોરીઝ વધારું છે, 2 ટેબલ સ્પૂન ઘી નાખી દો, થોડુંક સબ્જી લઈ લ્યો, પનીરની સબ્જી લઈ લ્યો. સમજી ગયા? તો બેલેન્સ મીલ રેડી, કેલોરીઝ પણ હાઈ, વેઇટ ગેઇન અને બલ્કિંગ સારું પણ હેલ્થ થશે. તો આ 5 આઇટમને તમારા ડાયટમાં એડ કરીને એક કેલોરિક સરપ્લસ ડાયટમાં ખાવા માંડી જાઓ. ડેફિનેટલી રિઝલ્ટ આવશે. તમને સેમ્પલ વેઇટ ગેઇન ડાયટ જોઈએ તો કમેન્ટ કરી બતાવો. 10 કમેન્ટ આવશે ને તો હું ડેફિનેટલી વેઇટ ગેઇન ડાયટની વિડીયો બનાવીશ. હોપફુલી તમને વિડીયો ગમ્યું છે. નેક્સ્ટ વિડીયોમાં મળશું. અન્ટિલ ધેન, જય શ્રી કૃષ્ણ.